મહીસાગર પોલીસે સાયબર ગઠિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। વીરપુર પોલીસ મથકે નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા બે સાયબર માફિયાઓને મહીસાગર એસઓજી ટીમે અમદાવાદથી ઝડપી પાડ્યા છે। આ ટોળકી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ પોતાના મ્યુલ એકાઉન્ટ દ્વારા કરોડોના કાળા નાણાંની હેરફેર કરતી હતી। જુઓ આ વિશેષ અહેવાલમાં। સાયબર ગઠિયાઓ હવે મ્યુલ એકાઉન્ટનો સહારો લઈને નિર્દોષ લોકોના બેંક ખાતા ભાડે રાખીને ઠગાઈ કરી રહ્યા છે। મહીસાગરના વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં પણ આવી જ ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ ટોળકીએ આખા દેશમાં જાળ બિછાવ્યું હતું। ટેકનિકલ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં થયેલી સાયબર ઠગાઈના કુલ 14,31,650 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા। પોલીસના ડેટા એનાલિસિસમાં 4 શંકાસ્પદ બેંક ખાતાઓ ટ્રેસ કરવામાં આવ્યા હતા, જેનું નેટવર્ક વીરપુરના લીમરવાડા સુધી જોડાયેલું હોવાનું ખુલ્યું હતું। વર્ષ 2025ના 12મા મહિનામાં વીરપુરના લીમરવાડા ગામના દિલીપસિંહ ઠાકોરના ખાતામાં સાયબર ફ્રોડના નાણાં જમા થયા હતા, જેને લઈને ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે પોલીસે તાત્કાલિક દિલીપસિંહની ધરપકડ કરી હતી અને તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આ એકાઉન્ટ તેના પિતરાઈ ભાઈ પોપટસિંહને તેમજ ગૌરાંગ સોનીને ભાડે આપ્યું હતું। ત્યારે આ બે આરોપીઓ પોપટસિંહ પરમાર અને ગૌરાંગ સોની ફરિયાદ થતાં ફરાર થઈ ગયા હતા અને નાસ્તા ફરતા હતા। આ કેસની ગંભીરતાને જોઈને જિલ્લા પોલીસ વડા શફીન હસનના માર્ગદર્શનથી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વીડી ધોરડાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા આરોપીઓનું લોકેશન ટ્રેસ કર્યું હતું। પોલીસે અમદાવાદના વટવા જીડીઆઈસી અને વસ્ત્રાલ વિસ્તારમાં દરોડા પાડી બે મુખ્ય આરોપીઓ પોપટસિંહ જયસિંહભાઈ પરમાર અને ગૌરાંગભાઈ મુકેશભાઈ સોનીને દબોચી લીધા હતા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર।